આણંદના ચરોતરમાં હવાલાકાંડ 27 વર્ષીય મિહિર નામના યુવકનું અપહરણ। યુએસએમાં હવાલાના પાર્સલ મામલે યુવકનું અપહરણ કરાયું। યુવકને ગોંધી રાખી માર મારતા 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ। 10 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે। 20 લોકો સામે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ। જયેશ અને નિર્મળ નામના યુવકોએ મિહિરને પાર્સલ ઉઠાવવા કહ્યું હતું। આરોપીઓએ યુવકને 93 લાખનું પાર્સલ ઉઠાવવા કહ્યું હતું। મિહિરે ન્યૂ જર્સી ખાતે રહેતા મિત્ર અક્ષય પટેલને પાર્સલ લેવા માટે મોકલ્યો હતો। અક્ષયે ફોન સ્વિચ ઓફ કરતા 13 લોકોએ મિહિર રબારીનું અપહરણ કર્યું હતું। કરમસદના 2 જુદા જુદા ફાર્મમાં લઈ જઈને તેને માર મારી ગોંધી રાખવામાં આવ્યો। મિહિર રબારી અપહરણકારોની ચુંગાલમાંથી ભાગી છૂટ્યો। आज विषय વધુ જાણકારી માટે સંવાદદાતા યોગિન દરજી ફોન લાઈન પર જોડાયા છે। યોગિન, આ મુદ્દે શું વધુ જાણકારી? જુહી, આ એનઆરઆઈ નો હબ ગણાય છે ચરોતર, અને ચરોતરના યુવાનો હવે ક્યાંક ને ક્યાંક આ હવાલાના કૌભાંડમાં સંકળાયેલા હોય તેવું બહાર આવી રહ્યું છે। આ જે મિહિર નામનો જે ફરિયાદી છે, જેણે જે ફરિયાદ નોંધાવી છે, તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। અહીંયા ચરોતરના જે રૂપિયા અમેરિકામાં હવાલાથી મોકલવામાં આવે છે, તે હવાલાનું પેકેટ લેવા માટે આ મિહિર નામના યુવકને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। તેને તેના બદલામાં માસિક જો કામ કરે તો 1,10,000 રૂપિયા જેવી રકમ મળશે તેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। પરંતુ તેણે અમેરિકામાં જે વ્યક્તિને આ પેકેટ લેવા માટે મોકલ્યો, તે પેકેટ તેને લઈ ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો અને પેકેટ જે જગ્યાએ મોકલવાનું હતું તે જગ્યા પર પેકેટ ના પહોંચતા આખરે અહીંયા આ મિહિરને ઉપાડવામાં આવ્યો। તેને 2 દિવસ સુધી જુદા જુદા ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો, માર મારવામાં આવ્યો અને લીંબાસીના કોઈ યુવકે તેને ટેલિફોન પર વાત કરી તેની સાથે, અને જો તે પેકેટ અમેરિકામાં નહીં મળે તો અહીંયા તેને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપતા આખરે આ મિહિરે ચાંદ શોધી ત્યાંથી અપહરણકારોની ચુંગાલમાંથી ભાગી ગયો અને ત્યારબાદ પેટલાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી। હાલ આણંદ એલસીબી પોલીસ છે તે આ મામલાની તપાસ કરી રહી છે। જોઈ યોગીના આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।